जाना चाहिए हैं? अबे पढ़ाई लिखाई में ध्यान लगाओ। मतलब कि पाछળ આ બધું જોઈ લો અને પેલી બીજી બસ ટોચન મારી અને ડિવિઝન લઈ જવાની હોય તો હવે આપણે ડિવિઝન લઈ જઈએ તો તમને બતાવીશું મિત્રો બ્લોગમાં એન્ડ સુધી બને રહેજો તમે ટોચન કંઈક આ ટાઈપનું મારી જોઈ લો क्या सीन है वाह क्या सीन है અને ખાતાકીય વાહન લઈને આપણે હવે અહીંયાથી નીકળીએ તો મિત્રો બ્લોગમાં એન્ડ સુધી બને રહેજો અને બ્લોગનું લાઈક શેર કરીને જોઈ લો હવે ખાતાકીય વાહન લઈને આપણે આગળ જઈએ પાછળ મતલબ કે બસ લગાવી દીધી એટલે પાછળ પેલી ત્યાં તો લગાવી દઈએ રે બતાવી હવે હારીથી મતલબ કે હવે હેડે એટલે આપણે ડિવિઝન જવા તો મિત્રો બ્લોગમાં બને રહેજો તમને બતાવીશું બધું બહુ સંભાળીને લઈ જવાની હોય મિત્રો બસનો ટોચન લગાવેલું હોય એટલે નક્કી ના રહે ફાઇનલી લણવા ક્રોસ કરી દીધું અને અહીંયાથી લણવાથી મતલબ કે આગળ હેડે અને બધાનું રિએક્શન મતલબ કે કંઈક તો આ ટાઈપનું હોય પાછળ ટોચન આવીને ગાડી પેલી કરી જોઈન્ટ કરી એટલે મિત્રો બધાનું રિએક્શન અલગ હોય અને ધ્યાન પણ બહુ રાખવું પડે મિત્રો જોઈ લો મિત્રો આટલું સામાન લઈને ડિવિઝનને જવાનું હોય મિત્રો બ્લોકમાં જે કવર કરશું તમે બધું બતાવીશું જય માતાજી મિત્રો મિત્રો સ્મોલ રસ્તા આવે ને એટલે આપણને બહુ હેરાન થાય છે કે પાછળ ગાડી લગાવેલી છે ત્યારે તો જવું પડે તમે જોઈ શકો છો ટ્રાફિક મતલબ કે સામેથી પણ વાહનો આવીને પાછળ લણવાવાળો રૂટ મિત્રો આવ્યો મહેસાણા તરફ જઈ રહ્યો ફાઇનલી મહેસાણા આવી જઈએ અને આપણા બે મિત્રો લેવાના હતા અને આવી જઈએ ટોટલી અમે 4 જણા થઈ ગયા અંદર બસમાં અને ટ્રાફિક મિત્રો એટલું હોય ને આગળ પાછળ મતલબ કે આગળ લેવાનું ટ્રાફિક તમે જોઈ શકો છો કે બસ લડવાનો પણ મોકો આવતો એવું લાગશે નહીં પણ તો આપણે ભણવું તો પડશે મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો બધા અને સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ કરજો પાટણ ડેપોમાં આવી જઈએ અને પાટણ ડેપોનું લુક તમે જોઈ શકો છો કંઈક આ ટાઈપનું અને આપણે હવે ઘરે જવાનું રવાના થઈ જઈએ મિત્રો અંદર ડિવિઝનમાં સામાન લાવ્યા હતા એ વસ્તુ મોકલાવી દીધી અને હવે ઘેર જવાની તૈયારી કરી હવે તો મિત્રો જોઈ લો વિહાને બોર બનાવ્યો વિહાન બોર બનાવ્યો બેટા હા જો કહેજે કે ગાઈસ મેં બોર બનાવ્યું કે મિત્રો મેં બોર બનાવ્યો એવું કહેજે આમાં જો મિત્રો જો વિહાન બોર બનાવી દેવો અને આજ વિહાન આવ્યો મિત્રો જોઈ લે વ્લોગમાં એ આવ્યો હો અને એકને આવ્યો અને હવે અત્યારથી બોર બનાવવા પડે બેસી ગયો હો તો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો